તો હાલમાં મોટી ખબર જોઈએ, હાર્દિક પટેલને મોટો ઝટકો લાગ્યો છે। હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે। હવે 4 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। તો હાર્દિક પટેલને આ સૌથી મોટો ઝટકો કહી શકાય, કારણ કે તાત્કાલિક સુનાવણીથી ઇનકાર કરી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે કન્વિક્શન પર સ્ટે માંગતી અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં, જેના પર હવે 4 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 4 એપ્રિલ ને એ જ દિવસે હવે વધુ સુનાવણી હાથ ધરાશે। અંગે વધુ વિગતો મેળવીએ संवाददाता निपुण साइकिल पास थी। निपुण, 4 अप्रैल को ही नामांकन की आखिरी तारीख और फिर सुनवाई भी 4 अप्रैल को। जी बिल्कुल, देखिए आज हार्दिक पटेल के वकील की तरफ से कोर्ट से ये मांग की गई कि मामले को तुरंत सुना जाए, लेकिन कोर्ट का ये कहना था कि अगस्त 2018 में इनका दोष साबित हुआ था। आप अभी हमारे पास आए हैं और कह रहे हैं कि तुरंत सुनवाई की जाए। हम नहीं समझते कि तुरंत सुनवाई की कोई जरूरत है। वकील के दोबारा कहने पर उन्होंने बताया कि सिस्टम में ये दिख रहा है कि 4 अप्रैल को आपका मामला नियमित रूप से सुनवाई के लिए आएगा, तो 4 अप्रैल को ही हम सुनवाई करेंगे। साफ तौर पर 4 अप्रैल को, जो कि नामांकन की आखिरी तारीख है, बहुत कम उम्मीद नजर आ रही है कि हार्दिक को उस दिन कोई राहत मिल पाएगी, क्योंकि इसमें राज्य सरकार से जवाब भी मांगा जाएगा और अगर राज्य सरकार जवाब देने में वक्त लेगी तो हो सकता है कि हार्दिक चुनाव न लड़ पाए। लेकिन ये कोर्ट के ऊपर है कि किस तरह से उसको संतुष्ट किया जाएगा 4 तारीख को। अगर कोर्ट संतुष्ट हो जाएगा कि हाँ, इस मामले में तुरंत राहत देने की हार्दिक को जरूरत है, तो हो सकता है कि दोपहर तक जब फैसला आ जाएगा कोर्ट का, तो शाम तक वो नामांकन भी कर सके। तो ये सब कुछ 4 अप्रैल को पता चलेगा। फिलहाल संभावना बहुत कम नजर आ रही है हार्दिक के चुनाव लड़ने की, लेकिन 4 तारीख को अगर कोर्ट को संतुष्ट कर पाए उनके वकील और गुजरात सरकार ने बहुत ज्यादा विरोध नहीं किया या उनके विरोध को कोर्ट ने दरकिनार कर दिया, तो हो सकता है कि हार्दिक नामांकन 4 तारीख को कर सके। जी शुक्रिया तमाम जानकारी के लिए। तो हार्दिक पटेल के जेने हाल 4 एप्रिलना रोज વધુ સુનાવણી હાથ ધરાશે। આ સમગ્ર મામલાને લઈ આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા પાસેથી। તેજસ, 4 એપ્રિલના રોજ આ કેસ અંતર્ગત વધુ સુનાવણી અને આ સાથે જ 4 એપ્રિલના રોજ નામાંકન એટલે કે ઉમેદવાર ફોર્મ ભરવાનું છેલ્લું તારીખ, કેટલી શક્યતા જોવામાં આવી રહી છે હવે હાર્દિક પટેલની રાહતની? ગીતા, મહત્વનું છે કે જે હોય છે તે ઉમેદવારી નું જે નામાંકન ભરવા માટેનો જે સમય છે તે 3 વાગ્યા સુધીનો જ હોય છે, એટલે કે 4 તારીખે જ્યારે સુપ્રીમ કોર્ટે આખા મામલાની સુનાવણી નિયત કરી છે, હાલ તત્કાલ સુનાવણી માટે ઇનકાર કર્યો છે। તેવા સંજોગોની અંદર જો તત્કાલ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે ને રેગ્યુલર ફોરમની અંદર 4 તારીખે સુનાવણી કરે, બપોર સુધીમાં જો નિર્ણય લેવામાં પણ આવે અથવા તો જી તેજસ, આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। તો હાલમાં જે અત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, જે પ્રમાણે હાલમાં તો હાર્દિકને મોટો ઝટકો કહી શકાય, કારણ કે 4 એપ્રિલના રોજ હવે વધુ સુનાવણી, જો કે સંભાવના ઓછી જોવામાં આવી રહી છે હાર્દિકને ચૂંટણી લડવા પર, શું આપ કહેશો, આ પ્રતિક્રિયા શું રહેશે? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, જેની ખેડૂત વિરોધી નીતિ, શિક્ષણ મોંઘા શિક્ષણ અને શિક્ષણ મોંઘા શિક્ષણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતી ભાજપ સરકાર સામે સંઘર્ષ કરી જન આંદોલન કરી સામે અગ્રેસર એવા યુવા ક્રાંતિકારી નેતા હાર્દિકભાઈ પટેલને નામદાર વડી અદાલત અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જી આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હાલમાં જે પ્રમાણે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે। હાર્દિક પટેલના મોટો ઝટકો અને આ સાથે 4 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે 4 એપ્રિલ કે જે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે ને એ જ દિવસે હવે સુનાવણી પણ જોવામાં આવશે। સાથે સાથે શક્યતા એ પણ જતાવવામાં આવી રહી છે કે જો બપોર સુધીમાં ચુકાદો આવી જશે અને જો હાર્દિકના તરફેણમાં હશે તો જ હાર્દિક લોકસભાની ચૂંટણી છે તે લડી શકશે અને ફોર્મ ભરી શકશે, પરંતુ હાલ પૂરતી જે પ્રકારની શક્યતાઓ સંભાવનાઓ છે તેના પરથી લાગી રહ્યું છે કે હાર્દિકને સંભાવના ઓછી જોવામાં આવી રહી છે ચૂંટણી લડવાથી। હાર્દિક પટેલે પોતાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। વિસનગર કોર્ટે જે પ્રમાણે સજા આપી હતી તેના પર સ્ટે રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી। ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાથી ઇનકાર કર્યો હતો। સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હાર્દિકે, જો કે હાલમાં તત્કાલ સુનાવણીથી સુપ્રીમ કોર્ટ તરફથી પણ હાલ ઇનકાર કરી દેવામાં આવ્યો છે। ત્યારે વધુ સુનાવણી જો કે 4 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે।